હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આપ સૌ લોકો મિત્રો મજામાં દો છો ને આજે આપણે ફરીથી એક મળી ગયા છે નવા બ્લોગમાં. સરસ મજાનો મિત્રો આપણે બ્લોગ લેવાનો હતો, કારણ કે ભાઈ આવી ગયા છે આપણા વાડીએ અને ભાઈ સાંજનો ટાઈમ છે, 5:30 જેવું થયું છે. તો ભાઈ ખૂબસૂરત નજારો અને એવી સાથે મિત્રો છે ને વાદળછાયું વાતાવરણ છે. તો તમને હાલો મિત્રો, 2 દિવસ પહેલાં આપણે થોડાક ટાઈમ પહેલાં વિડીયો ઉતાર્યો હતો, તો આજે આપણે પાછો ફરીથી લઈ લેવાનો છે વિડીયો. તો હાલો કન્ટિન્યુ આપણે બ્લોગમાં મિત્રો લઈજો, મજા આવશે. ચેનલમાં નવાઈ જાય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે કાંક વાડીના ઢોરા જો તમે આવી ગયો છો પાછો વાડીએ. બાપુજી ધોવે છે ભેહું. તો મારા કડી દો હેઠી બે ને હેઠી એને કિલો કાઢી નાખ્યો. જો ભેં આ ભેને કિલો કાઢી નાખ્યો અને ઉતારી દો. અને એ બાપુજી છે તે ભેં ધોવે છે. બાકી જો આ વાડીનું કાંક લોકેશન છે સરસ મજાનું મિત્રો, અને વાદળછાયું વાતાવરણ છે ભાઈ. જોઈ શકતા છો તમે ભાઈ મિત્રો, મસ્ત મજાનું. તો ભાઈ સાંજનો ટાઈમ છે, 5:30 જેવું થયું છે. અને વાડીએ આવ્યો ને તો ભેમાં ખેલા કાઢી નાખેલા હતા, ખેલા નાખ્યા. અને અહીંયા નીચે થોડું કામ હતું, જોવા માટે આવ્યો હતો મિત્રો. તો ભાઈ ઝટકા બટકા કમ્પ્લીટ કરી દીધું છે આપણે કળી બળીમાં. અને આ વાડીમાં આપણે કાંઈક નવીન વાવવાનું છે, જાહેર વાવવાની છે કે બાજરી, હવે જોવી. હવે ચાલો મિત્રો, મસ્ત મજાનો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીશું આપણે. વરસાદ આવી ગયો, સારું લંબા પાણી ભરાઈ ગયું. પાણી પેલા કાઢી નાખ્યું. આમાંય ભરાણું છે, તો અહીંયા છે હજી. સારું લંબા ભરાઈ ગયું પાણી. અને ભાઈ લાઠીઓ જો અહીંયા મૂકી દીધું હતું, નકર તો વરસાદ ન રહે. આવું કાકા નીરાવને ટાંકવો પડ્યો, ગાડુને ટાંકી દીધું છે. અહીંયા કળિયું પડ્યું છે આપણું. અને ભાઈ રીંગણીમાં જોવાનું હતું, તો રીંગણીમાં કાંટો મારતા આવી. તો ભાઈ કેવું છે હાલો મિત્રો, બનેરો વિલોગમાં. સારું પણ ગારો બહુ છે, બહુ ગારો છે. સરસ મજાનો ભાઈ બ્લોગ છે. હવે સાંજના 5 વાગ્યા છે, એટલે સિંગમાં તો આજ તો 5 વાગુલું હાકી નાખ્યું લાગે આપણે દંતાળ. અને બાપુજી સિંગમાં દંતાળ હાકી નાખ્યો છે. હા તો બાપુજી ભેં ધોવે છે, ધોઈ રહ્યા છે તે. હવે આ કાંઈક રીંગણી હતી કે નહીં, આમાં કાંઈ રીંગણા બીંગણા કાંઈ છે નહીં. મિત્રો વાડી આવી ગયા છે હવે પાછા. આમાં કાંઈ રીંગણા બીંગણા કાંઈ છે નહીં ભાઈ. રીંગણા લેવા જવા નતા કે નહીં, હું જોઈ લેવી, પણ આમાં કાંઈ ફાલ બેઠો નથી ભાઈ. રીંગણી કાંઈ ફાલ નથી, સિંગમાં દંતાળા કે નાખ્યું. બોલો સરસ મજાનું છે. હાલો પછી મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. નવા આવી જાઓ તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સરસ મજાની ભાઈ સિંગ થઈ ગઈ છે આપણી. વાવ્યું હતું આપણે આ બીજી વખતમાં આપણે વાવેલું હતું ને, તો એટલે સુધી જો તમને આ થોડો ઘણો ગેપ દેખાતો છે. તો આ છે આપણે ઓલી છે મહિના દિવસમાં કાંક 15 દી વધારે છે, ને આમાં કાંક મહિના દિવસમાં થોડુંક ઓછા છે આ સિંગની અંદર. તો આપણે 5 કોખા લાવ્યા હતા આપણે, ને બતાડ્યું હતું આપણે બ્લોગમાં, તમને જોઈ શકતા છો. તો જો રીંગણી અહીંયા છે પાછા. જો આ 3 રીંગણે કાંઈ આપણું કાંઈ પેટ કાંઈ ભરાય નહીં ભાઈ. તો શું છે કે કન્ટિન્યુ ભાઈ જવું પડશે હવે બીજી જગ્યાએ. પણ હવે શું છે કે થોડુંક વાડીનું કામ છે, ભરી લેવી બરાબર. આમાં હવે આપણે કરવાનું છે હવે રોપ છાંટવા માટે રાખેલું છે વ્યવસ્થિત. કટર બટર મારીને જો અહીંયા તે કમ્પ્લીટ થઈ ગયું છે. કટર બટર કમ્પ્લીટ કરી નાખી છે. હવે બસ વાવવાનું છે. તો હવે બાજરી વાવી, ઝાર વાવી, નીરાવ લગભગ કરવાનું થાય, ઝાર વાવવાનું થશે. અને આમાં કાંઈક સિંગ કરવાની ગણતરી છે. તો હાલો કન્ટિન્યુ આપણે બ્લોગમાં પછી રહેજો. મારી પગાર મારી સમજો બધું વિડીયો ઉતારો બતાવો. હાલો રાણ સાહેબ, અમે અમારી ક્યાંય ન આપીએ, પગાર ન આપવું એમ. અમારી આ પગાર છે, પગાર. ખીલા તોડાઈ નાખ્યા હતા, ખીલા. હા હું અમારી ખીલા તોડી નાખે. ખીલા કીધું તેને કાઢવા મળ્યું ભાઈ. આ પગાર છે ભાઈ મારા માંડા ભાઈ. તો કાં પગાર. હા જો પગાર
ભાઈ ખાણ ખાઈ ગઈ મારે ખાણ ખાઈને બળ પૂકતી ગયો આવડું તગારું દે તાર ભાઈ થાય ખાણ ખાઈ ગયા હા ખાઈ જા વિશાલ વાગે કે નહીં બગદાડી શેત્રુંજી ડેમ છૂટ્યો એટલે કૂતરા જેવી પણ આમ કૂતરા જેવા મૂકને હતા દારૂ 60 કરે એમ બાકી એમને વાડીનું મિત્રો સરસ મજાનું નેચરલી વાતાવરણ છે 5 5:30 જેવું થયું અને ભાઈ બાકી સાંજનો ટાઈમ એક નંબર ભાઈ લોકેશન છે ગજબનું ભાઈ આવું લોકેશન તો ભાઈ ગામડામાં જોવા મળે બાકી સિટીમાં તો ભાઈ બને ત્યાં લગી ઓછું જોવા મળતું હોય કારણ કે ભાઈ ને વાડીનું કંઈ હોય નહીં બાકી એક નંબર લોકેશન છે તો હાલો તમને આપણું વાડીનું કાંઈક લોકેશન બતાડું સરસ મજાનું બાકી કન્ટિન્યુ પાછા બન્યા રહ્યો ભાઈ અને લોકેશન જોવાની મજા આવશે હાલો મિત્રો લોકેશન હતું સરસ મજાનું અને ભાઈ ખૂબસૂરત નજારો અને જોરદાર ભાઈ નજારો છે બ્લોગ સ્ટાર્ટ એટલા માટે કે ભાઈ આવો બ્લોગ છે ને આપણે વાડીએ દેશી આવો અને દેશી બ્લોગ હોય તો ભાઈ મજા આવે તો અવશ્ય આપણે ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ અને ભાઈ સરસ મજાનો ભાઈ આપણો સાથ અને સહકાર આપતા રહેજો આવો નવો બરાબર મિત્રો પાણીમાં જો કબૂચિયા છે અત્યારે ચંપલમાં ગારો ભરાઈ ગયો હતો કે નહીં ફસાઈ ગયો હતો ગારો ફસાઈ ગયો હતું સટલામાં ગારો સરસ મજાનું છે ભાઈ વાડીઓમાં શું છે ભાઈ વરસાદ હોય એટલે ભાઈ ગારો બારો તો ભાઈ ચંપલમાં ભરાઈ જાય તો હાલો કન્ટિન્યુ આપણા બ્લોગમાં પાછા બન્યા રહી જાય તાકતા આપણે એટલે સુધી પહોંચ્યા છે બાપુજી વરસાદ આવી ગયો હતો એટલે પાછું નહોતું હલાણું તો એટલે શું છે કે આ દંતાળ હાંકોનું મિત્રો કારણ શું છે કે તમને કદાચ ખ્યાલ હોય તો કહેજો ભાઈ કે ભાઈ દંતાળ હાંકોનો કેવો ફાયદો છે ખેડૂતનો દીકરાને ખબર હોય ભાઈ દંતાળ કેવી રીતે શું કામ હાંકવો પડે તો ભાઈ દંતાળ એટલા માટે હાંકવો પડે કે ભાઈ છે ને વ્યવસ્થિત ખડબડ હોય ને એ બેલી હાંકતી વખતે કપાઈ જાય ખેંચાઈ જાય અને વ્યવસ્થિત એક હરખો સા થઈ જાય અને પાહ પડી જાય વ્યવસ્થિત રીતે અને શું છે કે વ્યવસ્થિત દંતાળ ખૂતે આપણે આવે ને ખૂતી જાય વ્યવસ્થિત એટલે હરખું હાલે ને અનુકૂળ પડે બેલી હાંકવામાં શું છે કે વ્યવસ્થિત હરખી હાલે અને સરસ મજાની રહે એટલે સુધી પહોંચાશે પછી આ બધામાં હાંકવાની છે તો અહીંયા સુધી એટલું આપણે બાકી રાખેલું છે દંતાળ હાંકવાનું અને ભાઈ દંતાળ કહેવાય બરાબર 3 દાંતાવાળો દંતાળ કહેવાય ભાઈ ખેડૂતના દીકરા હોય એને ખ્યાલ હોય આને થઈ ગયું છે ભાઈ મહિનો થઈ ગયો કમ્પ્લીટલી આ જે સિંગ છે ને એને મહિના દીમાં બાકી છે સમજો ભાઈ સરસ મજાની આપણે સિંગ છે ટ્રેક્ટરથી વાવેતર કરવું તો પડે બાકી એક નંબર વાવેતર થયું છે થોડું ઘણું અનુકૂળ પડે બળદ જેવી ન મજા આવે આપણે બળદ એટલે બળદ કહેવાય તો બસ ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બની લેજો બાપુજી પાછી બીજી ભેંસ દોવે છે મિત્રો તો હું ભેંસને અમુક કાતર મારે જો ભેંસ આપણી છે ને તે કાતર મારે છે જો તમે જોઈ શકતા હશો મિત્રો ભેંસ હારી આપણે અમુક કાતર મારે બોલો તો હાલો મિત્રો આપણી ભેંસને હવે પાણી પાવા જવાનું છે તો હવે મળ્યું પાણી પાડવા આપણી ભેંસને તો સરસ મજાને આપણી ભેંસ પા હે કરો એટલે પીવે જો તમે બાપુજી છે તે માલઢોરની ફેરવવાની તૈયારી કરી છે તો બસ કંઈ નહીં મિત્રો જો હવે એ છે ને અને કિલ્લે બાંધવાની છે તો હવે બાપુજી કિલ્લે બાંધી દે શું છે કે અમુક ભેંસ આપણને પછી મારે તો એક આપણે વ્યવસ્થિત કરી નાખવી મિત્રો આપણે માલઢોરને કાંક નીરી દેવી તો હાલો ઝાર બહાર નાખી દેવી હવે ઝાર નાખી છે માથે જો એટલી ઝાર હતી સરસ લો હાલો હવે આપણે જાવી હવે ઘર બાજુ તરફ માલને નીરી દીધું છે દૂધ બૂધ લઈ લીધું છે હા જો અમારી પૂરી બાઈ આવી ગઈ હવે અને હાલો હવે આટલું કરી દઈએ
વાડી તું લેતો જા ત્યાં એક દી છે ને ઓલા ભરી દઉં શેમાં બે કૂતરીને લઈ જયું છે એના ડેમે ઉતારતા ડેમે ઉતારી દેવી હા લોસ પાસે ક્યાંક બે એવું ભૂખ્યું ન રહે ત્યાં હે વાડીને ધ્યાન ના રાખવું તમારે વાડીને ધ્યાન હે કાગળવા મળ્યા હે એને એક દી કોથળામાં ભરીને મારા ગાડીમાં ભરીને ભાવનગર લઈ જવાનું ભાવનગર હે વાડીને ધ્યાન રાખજો હો પછી હો અને કાગળ માથે ન સડતી કાગળ ફાડી નાખ્યો છે કાગળ એમ કૂતરીએ કાગળ કાગળ ફાડી નાખ્યું કા હાલો હવે આપણે જાવી હવે ઘર બાજુ ગાડી આવી ગઈ છે આમાં પગ મુકાય એવું ના રહ્યો દીધું આપણે જો ને ભાઈ આપણે 180ની સ્પીડે ગાય દૂધ લઈને આવી ગયા ઘરે હવે જવાનું છે પાછું ઘરે હવે કોઈ ગાડીવાળો ન થતો જો ભાઈ હાલીને જાઉં છું મજા આવી ગઈ ના ના ગાડી મળી ગઈ હતી એટલે ભાઈ શું છે હળવું વહી ગયા છે તો ભાઈ સરસ મજાનું ભાઈ એનું કાંઈક વાતાવરણ દેખાણું ભાઈ ચોમાસાની અંદર ભાઈ મજા બહુ આવે એનું કારણ છે કે ભાઈ લીલોતરી હોય સમસમ અને જોરદાર બધું લાગતી હોય હરિયાળી થઈને લીલી ચાદર ઓઢી લે એમ કહે ભાઈ તો હાલો બસ મિત્રો આપણે લીલી ચાદર નથી ઓઢવાની નકર થઈ જશે ગરમી તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો સરસ મજાનું જો આપણા ગામનું ભાઈ ડેમ પણ ભરાઈ ગયું છે વરસાદ આવ્યો કે નહીં તો વરસાદમાં મિત્રો શું છે કે પાછું આપણું નાણાકીય એવું તળાવ ભરાઈ ગયું છે ગામમાં ગળતા છે સરસ મજાનું મિત્રો તળાવ છે અને ભાઈ એક નંબર ભાઈ તળાવ છે ભાઈ પાણી ભાઈ બહુ હોય ત્યારે આ પાણી પાછું આપણે ગામ બાજુનું ગામ છે ત્યાં નીકળતું હોય તો ભાઈ સરસ મજાનું ભાઈ વાડીનું ખેતરનું પાણી જે આવે ને એનું જ ત્યાં તળાવ ભરાય છે પણ બાકી એક નંબર લોકેશન લાગે સરસ મજાનું મિત્રો નેચરલી જેવું લાગે તો મજા આવે મિત્રો આવું કાંઈક વાતાવરણની અંદર અને 6 વાગી ગયા મિત્રો સાંજના 6 વાગ્યા તો આપણે જે અત્યારે બ્લોગ બનાવીએ એટલે મસ્ત મજાનું મજા આવે સવારના ટાઈમની જેમ જ તે ભાઈ સાંજના ટાઈમમાં બ્લોગ બનાવીને વધારે મજા આવે તો મિત્રો તમને કેવું અનુકૂળ લાગે તેમ કહેતા રહેજો મિત્રો અને ખાસ કરીને ભાઈ નવા આવજો તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વાલા મિત્રો બરાબર હાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યો તમારે ગાડી રિપેરિંગ કરવી હોય 2 વ્હીલ રિપેરિંગમાં છે 4 વ્હીલ રિપેરિંગ કરવી હોય ને તો એક વ્યક્તિને હારે મુલાકાત કરાવું તમને આજ એ વ્યક્તિ તમને બધું રિપેરિંગ કરી દે ભાઈ હાલો એ વ્યક્તિ સાથે આજ તમને મુલાકાત કરાવડાવું એ વ્યક્તિ છે અમારા ગામના ભાઈ મોટા એન્જિનિયર અને ફર્સ્ટ ડિગ્રીમાં પાસ થયેલા ભાઈ એક્સક્યુઝ મી તમારું નામ જરા કહેશો મુનાભાઈ ગેરેજવાળા તો ભાઈ તમે કાકા એન્જિનનું કાંઈ કામકાજ કરે છે ભાઈ પ્લેન એ તો જો ભાઈ આ ભાઈએ શોધ કરી હતી તો ભાઈ મુનાભાઈને સંપર્ક કરજો ભાઈ પ્લેન બનાવવું હોય તોય તે બરાબર ને ભાઈ તમારો કોન્ટેક્ટ નંબર જરાક આપી દેજો અમારા દર્શક મિત્રો જોવે ને અમારા સબસ્ક્રાઈબરવાળા પાકું ને કરોડ લાવવાના ભાઈ 2 કરોડ રૂપિયા કે છે તો બધા 2 કરોડમાં નવું ન લઈ લે કાંઈ એવું કાંઈ ન હોય ભાઈ તમે ફ્રીમાં બનાવો ને એ વાત મળે તને આજ વાયરલ કરી દેવો છે એ કન્ફર્મ કરવો છે ફાઇનલી મિત્રો શું છે કે નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અને વાડીએથી દૂધ બૂધ લઈ આવ્યા બાકી મજા આવી ગઈ તો ભાઈ આપણે એવા એન્જિનિયરને મળ્યા બાકી આજ તો વાડીએ ભાઈ ભેવું આપણે ખીલા તોડી નાખ્યા હતા ખીલા ખેંચી નાખ્યા હતા ભીનું પડે એટલે ખેંચી નાખ્યા ખીલા ખેંચી નાખ્યા આખી સિંગમાં રગદોળિયા ભર્યા વગા પકડીને બાંધી ભાઈ બહુ ભીર થોડું ઓલું પડ્યું તો ભાઈ મિત્રો શું છે કે આજનો બ્લોગ આપણે હવે અહીંયા પૂરો કરી દેવી મળશે છે આપણે નવા બ્લોગમાં મિત્રો નવા જોશ અને જૂનની સાથે કેવો મિત્રો બ્લોગ લાગે અવશ્ય કહેતા રહેજો અને આવા નવા બ્લોગ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ છે નીલુ ફાર્મિંગ ચેનલની સાથે સાથે નીલુ પરમાર બ્લોગ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરી દેજો અને મિત્રો કોમેન્ટમાં અંદર કોમેન્ટ કરી દેજો મળશું છે કે આપણે નવા વિડીયોની અંદર બધાને જય માતાજી જય મંગલ મળી આપણે નવા વિડીયોમાં બાય બાય